નમસ્કાર મિત્રો, જોકે આજ રોજ ભાવનગરના સંજયભાઈ દેવીપૂજકે દેવી દેવતા વિશે અને હિન્દુ ધર્મ વિશે જોરદાર ડિબેટ કરી. જો આ ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. હેલો, હા બોલો. મનસુખભાઈ રાઠોડ બોલો. હા જય માતાજી. શું હાલે ભાઈ? બસ મજામાં. કોણ બોલો? સંજયભાઈ સારોલિયા બોલું, ભાવનગર. પટેલ દેવી પૂજક સાવલિયા ચારોલિયા. ચારોલિયા બોલો ને. જય માતાજી. શું હાલે? આનંદ આનંદ. જય માતાજી તો બોલો ભાઈ. જય માતાજી તો બોલો. જય માતાજી બોલો. હું તો માતાજી નો વિરોધી છું. શું આ બધા વિવાદ હાલે છે ધર્મ બાબતે? કર્યું ને ચાલુ એમ વાત છે. મૂળ તો આમ વાત છે. ઓલું બોલો ઠીકડું બોલો કેવી આ લપસિંદર હવે. એટલે વિરોધ કઈ રીતનો તમે ધર્મનો કરો? હિન્દુ ધર્મનો, દેવી દેવતાઓનો, ભુવા ભક્તોનો? એ પોલીસ સ્ટેશન માં જઈને કરાવજો ને એટલે તમારો વાંધો ઈ ન્યા થાય. પોલીસ સ્ટેશન તો બધા માટે હોય છે સાહેબ. બધા મારા માટે નથી. હા, તમારા માટે હોય. તમને કાયદા લાગુ પડે, અમને પડે, બધાને રીતે લાગુ પડે. ત્યાં લાગુ પડતો લાગુ પડાવો ને. બીજી હું કામ લપ કરો? તમે બધાને લાગુ પડાવો, ડાયરેક્ટ જઈને પોલીસ સ્ટેશનમાં કેસ કરી આવો. અમારે તો ધર્મ થી નથી હાલતું એટલે પોલીસ સ્ટેશન થી હાલે તો ત્યાં જ જઈ ને બીજી ક્યાં જઈ? એ તમારું હાશે. હા, અમારે ધર્મ જો ક્યાંય ન્યાય દેતો હોય એટલે તમે કેવાથી આ બધા ધર્મોને માનતા બંધ થઈ જશે એવું છે? બરાબર. તમે માનો ને. મેં ક્યાં છો? તમે ફોન કર્યો તો મેં તમને કીધું, તમને અટાણી મેં કીધું તમે બધા જેટલા માતાજીઓનો વિરોધ કરો છો ભાઈ. તમે ફોન કરો છો એટલે હું તમને જવાબ દઉં છું. હું નથી વિરોધ કરતો એ કઈ. હા, તમે મને પૂછો એને જવાબ દે તો વિરોધ જ થવાનો ને. હા, ઈ સાચું છે તમારે. એટલે ફોન કર્યો તો વિરોધ થયો. સાંભળો તમે ફોન કરો છો હું કામ? બસ તમારે યાર વાત કરવા માટે. તમારી પાસે જ્ઞાનનો વાત કરો તો પછી પાછા કહો છો કે તમે વિરોધ કરો છો. તો વાત કરનારા પોતે રાણે છે એટલે તો વિરોધ થાય છે. તમારી પાસે જ્ઞાનનો ભંડાર ભર્યો છે ને એટલે અમને કઈક જાણવા મળે એમ અંદરથી. કાંઈ જાણવા એમાં જાણવા જેવું છે ને, સમજવા જેવું છે. અહીંયા કઈ થાય એવું નથી. જેટલા આખી જિંદગી જાણે ને એ બધા દુઃખી થાય. સમજી જાઓ. એટલે હું સમજ્યા, અમે સમજી ગયા પણ તમે નથી સમજતા એનું શું કરશું આપણે? હું નો સમજતું હોઉં તો મારે કઈ કોઈને મને સમજાવવાની જરૂર નથી. તો એની રીતે સમજી જાય. જો તમે જે કરતા હોય મેં તમને સમજાવ્યા. મનસુખભાઈ તમારામાં જે જ્ઞાન છે એ અમારામાં જ્ઞાન છે, અમારામાં છે તમારામાં છે. તમે હોય આપડા બેયનામાં જ્ઞાન હોય જ ને. મારામાં જ્ઞાન હોય એ તમારામાં હોય. હા, તો આ તમને આવડે મને આવડતું જ હોય. તો ઈ મને શીખવાડો છે. નાલો હા, મનુષ્યના અવતાર છીએ આપણે, બરોબર? એમ ભાઈ હું તમને જ્ઞાન નું પૂછું તો મને જ્ઞાન આપો છો. હા હા, હાલો આપો જ્ઞાન. જ્ઞાન કોને કહેવાય? એટલે તમારી પાસે શીખવા માટે મેં ફોન કર્યો છે. તમારી પાસે જ્ઞાન હોય, મારી પાસે હોય. શીખવાડો, તમે મને કાંઈક શીખવાડો. અમે જો સાંભળો, હું કોઈને શીખવાડવાના લાયક નથી. હા હા, આ મહાપુરુષોની ગંગા હાલી જતી હોય એમાં ઓળખો છો તમે? મહાપુરુષોને ઓળખો છો તમે? એટલે ઓળખતો હોય તો જ બોલતો હોઉં ને. હા, કોણ કોણ મહાપુરુષો છે? તમે જ્યાં હવે સાંભળો, આ દેવી શક્તિ ની વાતો કરો ને તમે મહાપુરુષ માનો છો? ના ના, અમે એને દેવી માનીએ છીએ. ઈ મહાપુરુષ. હા, મહાપુરુષ કોને કહેવાય? દેવી શક્તિ ઈ કામ કરે છે. ઈ તમે દેવી શક્તિ ની વાતો કરો છો ને દેવી શક્તિ નું કામ કરો. ઈ દેવી શક્તિ છે. દેવી શક્તિ એટલે દેવી શક્તિ એટલે બરાબર. જો આપણે દેવી પૂજક બની ગયા ભાઈ, હું દેવી પૂજક માંથી આવું છું. દેવી શક્તિ એટલે તમારામાં જે શક્તિ પડે એને દેવી શક્તિ કહેવાય. હું એમ કઉ છું, તમે આપણે જે વાત કઈ રીતે તમે કરી કે તમે દેવી દેવસ્થાન નો વિરોધ કરો છો. હા હા, કઈ દેવી નો વિરોધ કર્યો? આ ભુવા ભક્તો નો. તમે ભુવા ભક્તો ભુવા રહ્યા ને ભુવા. હા, ઈ ભક્તો કોઈ નથી, બધા ઠગ છે. બરોબર છે. જો ભગવાન ભક્તો જીવડાય કરીએ કે તમે ભક્તિ નો કરી શકો? હા, અમે કરીએ જ છીએ ઘરે ભક્તિ. હા, તો તમે કરી તો ભુવા ભક્તો ઈ ક્યાં? આપણે હું પોતે ભુવન, હું પોતે ભગત. હા, બરોબર. પછી બીજો એવો ઠગ ભગત તમારા કુટુંબ નો એવો દાંડિયો ગોતી લાકડા ઉભા કરવાની ક્યાં જરૂર છે? તમે કોઈ તમારામાં કોઈ દાંડિયો છે એવો? નહીં. તમારામાં કોઈ દાંડીઓ નથી? નહીં, અમે એવો માનતા જ નથી. એવી વસ્તુમાં માનો કોને? હવે એક મુદ્દાની વાત એવી, તમે માનો છો કોને? અમે જીવતાને માનીએ છીએ. આ માણસ છે.
મનસુખભાઈ, હા, તમારા લોકોમાંથી આવા તમારા સમાજમાંથી જ આ અમારી ધર્મનો સમાજની વાત વિરોધ ન કરો. હું કઈ સમાજનો છું ઈ કોઈને ખબર નથી હજી. હા, તમે બધા સમાજના છો ને? હું જો ઘણી વાર દેવી પૂજક બની ગયેલો છું. હા, બધી બરોબર છે. હા, ઘણી વાર ક્ષત્રિય સમાજમાંથી મહેન્દ્રસિંહ બોલતો હોઉં છું. હા, બરોબર. તમારો કોઈ ઓલો અંત ને તમારા આધાર કાર્ડ એ રીતનું નથી, કઈ રીતનું બનાવ્યું આ છે? જનરલ કાર્ડ છે. હા, બરોબર. બધી કોર હાલે એમ ને? હા, બધી કરે. સાંભળો, પછી ઘણી વાર હું દલિત પણ બની ગયેલો છું. હા, બરોબર છે. કે હા, હું તમારી સમાજમાંથી આવું છું. હા, બરોબર. એટલે હવે કઈક કોક સમય એવો હોય તો કઈક હું તમને કહું કોઈ મોટા મહાસંત પુરુષમાંથી નહીં આવતો હોઉં છું. હા, બરોબર. હા, એ તમે માનો છો એને કેને? મહાસંત પુરુષોને? એટલે હવે ઈ માનું છું ઈ તો વાણી થકી વરખાય. ઈ કેમ કે કોયલ ના કાગ જેને વાને વર્તારો નહીં, જેનો જીફડીએ જવાબ સાચો ચાલુ ખોટો કરી દીધું. ઈ નથી કરવાનું. આપણે જે બે મુદ્દાની વાત પણ તો કરીએ. ઈ તમને કહું છું કે ઈ પારખવાનું સાધન તો હું શબ્દ છે. તમને હવે એક પ્રશ્ન પૂછું છું. હવે એક કરીને તમે અટાણ સુધી બધું હમણાં દોડ દોડ કર્યા કરો છો. હવે તમે કહેશો તો અમે આ ધર્મો બધા ભૂલી જશું ભાઈ. એવી વાત કરતા ને જો હવે તમે દેવી પૂજક માંથી આવો ને, પણ તમે બધી કાગની વાતો, આ સાંભળો, ફલાણા ઢીકણાની વાતો. હવે સાંભળો, તમે વાત તમને કરું હમણાં તમારા જ હાથે મોઢે પાણી થઈ ગયા. તમે કેમાંથી આવો છો? હું એક હિન્દુ સમાજમાંથી આવું છું. હું હિન્દુની વાત નથી કરતો. હું તમને એમ કહું છું કે તમે અટાણે હિન્દુ સમાજમાંથી આવું. લ્યો, હિન્દુ તો દેવી દેવતા માનતા હોય હિન્દુ કહેવાય. હિન્દુ ઈ કોઈ નથી. તમે ઈ તો તમને કહું છું કે તમે ઘણા ઓડિયો સાંભળ્યા છે. હિન્દુ નામનો ધર્મ નથી. મારે પાછી ઈની વાત કરવાની જરૂર નથી. કોઈ વાતમાં નવી વાત હોય તો થાય. હિન્દુ બાબતે કરો. હું એક હિન્દુનો દીકરો બોલું છું. હિન્દુનો દીકરો એક હવે આમ સાંભળો ફોન કર્યો છે અને ભુવા ભક્તોની તમે ઠેકડી ઉડાડી રહ્યા છો. ભોગેને તો મેં મનસુખભાઈને ફોન કર્યો અત્યારે. ભોગેને તો હું સિનારવા કહું છું. કેવા? હા, ઈ કાઈ એમાં છે જ નહીં મુદ્દો. કેમ કે ઈ મારી પાસે બધા પુરાવા ને એવિડન્સ બધું છે. બધા એવા હોય. હા, ઓલે હાથમાં આવ્યા ને ઓલો આવ્યો ન હોય. બસ એટલે ફેર. હે ભાઈ, હા, તમારી જ્ઞાતિમાં આવા કોઈ ભુવા ભક્તો કોઈ હું કઈ જ્ઞાતિનો તો હજી તમે વાતો કરો છો. હું એમ કહું છું કે તમે તમારી વાત. તમને અમારે તમારું નામ લેવું તો કઈ જ્ઞાતિથી બોલાવશું અમે તમને? હું જ્ઞાતિનો માણસ નથી એમ કહું. તો તમે સવો કોણ? ઈ તો કયો હવે. હું તમને વાત તો કરું છું. તમે સવો કોણ? હાલો ભાઈ, તમે એક જ્ઞાતિના નથી તો તમે સવો કોણ? અમે તો ઈ બાબતે અમે બોલાવીએ તમને. અમે સંતની પરંપરામાંથી આવીએ. સંતને ઓળખો છો તમે? હા. કયા સંત છે હવે તમારા? સાંભળો, અટાણે તમે મારી વાત સાંભળો. તમે દેવી પૂજક છો. હજી તમે દેવી પૂજક છો, પણ તમારી દેવી પૂજક સમાજમાંથી સંત બની ગયા. ઈ સંત બની ગયા, દેવી પૂજક નથી. કાનદાસ બાપુ રહ્યા નહીં, દેવી પૂજક સમાજમાંથી સંત બની ગયો. દેવી પૂજક નો રહ્યો. કેમ કહીને તમારો સંઘ છોડી દીધો અને સાધુનો સંઘ કર્યો એટલે સંત બની ગયો. જો તમારો સંઘ કર્યો હોત એટલે તમારે સંત બનવું છે? તમે મારી વાત ન કરો, હું કાનદાસ બાપુ ની વાત કરું છું. એ ભાઈ, કાનદાસ બાપુ નહોતા ત્યારે તમે? કાનદાસ બાપુ હતા ત્યારે તમે હતા? હું હતો તેદી હું તો કોઈ નહોતા તેદી હું હતો. ઈ તો તમને કહું છું કે તમારી પાસે સાબિતી નથી. આ સૃષ્ટિની રચના થઈ, ભગવાન અહીંયા આવ્યા, ઈ ભગવાન નહોતા તેદી હું હતો. એટલે આ તો બહુ મોટું માથું નીકળ્યું કે ચંદા નહોતા, સૂરજ નહોતા નવલખ તારા. એ સંતો કે તેદુના ભેખ અમારા. જેદી ચંદ્ર નહોતો, સૂરજ નહોતો, કાંઈ નહોતું, તેદી સંતો કે મારો ભેખ હતો. હતા ક્યાં તમે? ઈ તમે કેવી રીતે ચડે? કેમ કે તમે ઈ કક્ષાની વાત નથી. એટલે તમારી હારે વાત કરવી જોડાઈ જાય. આજે તમને ગોતી લીધા કે ભગવાન નહોતા ઈ પહેલા તમે હતા, એટલે તમે સવો કોણ? તો તમારા દર્શન કરવા અમે આવીએ. કાકા, ઈ તેજ તત્વનો ઓળખા નહીં એટલે હજી આપણે મથી મરી ગયા આવા કેટલા. મનસુખભાઈ, તમને એવું હશે ને કે મારી પાસે જ્ઞાનનો ભંડાર ભર્યો છે. મારે હું નથી કહેતો. એ ભાઈ, એ સાંભળો, એ કાકા, એ તમે સીધું સોટી પડો. મારે તમારી હારે વાત કરવામાં બધી ખોટી વાત થાય છે. ના, આ તો મનસુખભાઈ જેવા મરદ માણસો સાથે વાત કરાય ને ભાઈ. આટલી વાત સમજતા નથી. આ તમારી જે વાત છે ને એ મારી ખોટી પાણી ઢોરાઈ જાય. કેમ કે અમે સંતો યારે વાત કરું તો આ સંત ની વાત છે ને, આ સંત મત માં હું સંત નથી. હું એક સામાન્ય માણસ બોલું છું. તમે સામાન્ય માણસ ની વાત નથી. વાત સંત મત ની છે. મત ને સત ને તમે સામાન્ય હોય, મોટા દિગંબર હોય. વાત આમાંથી કોઈને માનતા નથી. વાત એવી છે કે આમાંથી કોઈ નથી માનતો તો સંત ને કેમ તમે માનો છો? સંત કોને કહેવાય? તો અમે ઈ રીતના પગલા લઈએ. હાલો યાર, તમારી યારે હું આ પાડામાં તો પાણી રેડ્યું ટાઢું થયું. હું તમે કઈ થોડું પાડા ઉપર હું વિચાર કરું છું. તમે શબ્દ ની મારામારી છે એટલે કહું છું. તમે ખોટી આમાં હું પછી યુટ્યુબ માં બધા કોમેન્ટ મારે છે કે મનસુખભાઈ તમે આવે યારે લફ કરો માં એવું જો એમાં ખુલ્લું લખે. પણ મારે શું છે કે તમે અત્યારે સુરેશભાઈ વાઘેલા સાંભળો, સુરેશભાઈ વાઘેલા, દેવુભાઈ પરમાર, આ લોકો છે એ કોઈ તમારો ખોટો વિરોધ કરી રહ્યા છે? કોણ? હા,
તો અવીવડે મા બેન અમે ગાયું બોલો ઈ તમે દેવી શક્તિ વાળા માનો છો? પણ હું તમને મનસુખભાઈ એક જ એમને વસ્તુ તમે કહું, મા બેન અમે તમારામાં ગાયું જે દઈએ પણ તમે જીવન છે, દેવી શક્તિ મોર કરો છો. ઈ દેવી શક્તિ ટીંગાઈ રહી, આમાં ગાયું ન દેવાય કોઈને. પણ જ્યારે એક જ વસ્તુ કહું, જ્યારે માણસનો આમ મગજ કંટ્રોલ ન રહેતો હોય તો પોલીસ અને સ્ટેશન જવાય. ભાઈ કંટ્રોલ નો રહેતો જેલ ભેગી ના થાય. આસારામ બાપુ કંટ્રોલ નો થયો કેવો કંટ્રોલ કરી દીધો? હા, ઈ હાચું હોય. તમને કોઈ નથી લઈ જાય એવું. તમને તો તમે લો, મેં તમે ઉભા તમે અટણ ભાવનગર માં રહ્યો છો, તમારે પોલીસ ફરિયાદ કરવી છે. મેં તમને સામેથી સલાહ દીધી કે તમારે પોલીસ ફરિયાદ કરવાની જરૂર છે. બાકી તમે કઈ અહીંયા મારી પાસે આવીને કઈ રાડો બનવા જાઓ તો જેલ ભેગી ના થાય. આપણે બધા મળીને સમાધાન કરવું છે. હવે શેનું તમે સમાધાન? મારા ભાઈ, તમે હિન્દુ ધર્મના છો ને હું હિન્દુ ધર્મનો છું. આપણે બે હું હિન્દુ ધર્મમાં નથી. તો નથી, ઈ તો તમને કહું છું કે અમારે હિન્દુ ધર્મમાં તમે નથી. કેમાંથી છો યાર? મને ખબર નહોતી તમે હિન્દુ ધર્મમાં નથી, એટલા માટે કેમ કે તમે અમારે કેમ કહેવા માંગો છો? જો હિન્દુ ધર્મ છે ને હા, એમાં બધા ગલકા ખાલેલા છે, એટલે અમે ઈ ધર્મમાં નથી પાલન ગલકા કરતા. કાઢવો હોય તો તમને બોલાવવા પડશે ને. તમે કાઢી શકો ખરા? તમે સમજતા નથી. મારે એમાંથી હું સમજુ, સાંભળો, હું નથી સમજતો એટલે તમને પૂછવા માંગુ મારે છું. હું કામ કાઢવા છે? ઈ તમે તમારી રીતે રાખો ને બધા હવના બળિયા લઈને રખડો. મારે હું કામ ઈ ફરવું છે? હવે જો મારે સાંભળો, તમે હિન્દુ ભાઈઓ જે આ ધંધે બરોબર, આ હિન્દુ ભાઈઓ જે માતાજી પૂજે છે, આ સંતો મહંતો ને માને, તમે હું કેમ વિરોધ કરો? તમે મારી તમે માતાજી પૂજે છે ને, એ સાંભળો એ કાકા, હવે દેવી પૂજક સમાજમાંથી તમે એવી વાતો કરતા હો તો એમાં માતાજીના નામે ચોરીઓ કરીને હોનાના 17 પકડાણા ને ઈ બધા ચોર ઈવડા ઈ નીકળ્યા છે દેવી શક્તિના નામે. તમે ક્યાં ક્રાઇમ રેકોર્ડ તપાસો ને, તમે દેવી પૂજક તમારું કરો ને, અમારું શું કામ જો કરો છો? તમે તો કેવું તમે પેલા તમે છે ને ગુજરાત સરકારમાં વસ્તુ કહો છો, સાંભળી લ્યો. હાલો ઈ તમે પેલા સાંભળો, એટલું બધું તમે સાંભળવાની તૈયારી રાખો. કેમ કે તમે ઈ વાતને માનતા, તમે દેવી શક્તિને માનો છો. કેટલા મંદિરોમાં ચોરી થઈને કેટલા ચોર પકડાના ની કઈ જ્ઞાતિના હતા એ આરટીઆઈ કરો ને, એટલે હમણાં ખબર કે તમે દેવી શક્તિ વાળા ચોર કેટલા નીકળ્યા ઈ જોઈ લ્યો, અને અમારા વાળા કેટલા નીકળ્યા ઈ જોઈ લ્યો. પણ હું તમને એક વસ્તુ, જે ચોરીઓ કરો, હાલા મારો અને દેવીઓના નામે આ ધર્મ ફેલાવો, આવા ધર્મને અમે માનતા નથી. તમારો સમાજ શું છે તમને ખબર તો છે? મારે નથી, હું તમને કોઈ સમાજની વાત નથી કરતો, દેવી શક્તિની વાત કરું છું. હા હલા તેતર મારવાનું તમે કહો છો, તમારા સમાજ દેવી શક્તિના નામે, અરે ભાઈ આપણો દેવી શક્તિના નામે આપણે જીવ હિંસા કરીએ ને પછી માતાજીને બાના લઈને નીકળીએ. મારી આ દેવી સાહેબ બચાવવા પોલીસ સ્ટેશન નથી કર્યો મેં આ હાટું ફોન નથી કર્યો. હા મારવા હોય તો તમારા અત્યારે તમે મને કહો છો કે તમે દેવનો વિરોધ કરો છો, એટલે દેવના નામે બોકડા કાપો. હું દેવે કીધું બોકડા કાપો તો સામાન માને સિંહ ચડાવો ને, એટલે તમે તમે માનો છો કોને? એમ તો દેવી દેવતા હિન્દુ ધર્મ ને માનતા નથી તો ઈ ધર્મ ને મારે શું કરવો? બોકડા કાપીને ખાય, કુકડા કાપીને ખાય, આ દેવીઓને ચડાવવા, ઈ ધર્મ માં મારે લેવું નથી. તમારો સમાજ ક્યાં છે? મારી સમજો ભાઈ, હું તમને સમાજની વાત નથી કરતો, હું ધર્મની વાત કરું છું. હું સમાજની તો વાત કરો છો. હું એમ કઉ છું કે ઈ ધર્મ છે, તમે એને ધર્મ માનો છો, એને તમે ધર્મ માનો છો. તમે મેલડી બોકડા ચડાવો એને તમે ધર્મ માનો છો. સામાન માન સિંહ ચડાવો ને, સામાન માં બધે તમે જોવા આવ્યા? હવે તો હવે જોવા તમે તોય કઈ જોવા આવ્યા? હજી તમે જોતો કરો યુટ્યુબ માં જો. હવે જો તમારા મોઢે તમે હવે તમારી પાસે સતર્કવાની મારી નથી રહી. તમને આટલી બધી ખબર છે, તમે ત્રિકાળ જ્ઞાની છો. હું જ્ઞાની નથી, યુટ્યુબ માં બધા બતાવે છે ને, રોજ છાપવામાં આવે. કાનદાસ બાપુ પાસે ગયા, પેલા કાનદાસ બાપુ ને કીધું કાનદાસ બાપુ છે ને, સાંભળો કાનદાસ બાપુ છે ને, અમે ઈ અમારા પરિવાર, ઈ અમે પરિવાર, કોઈ નેઠો નથી, તમારું કોઈ નેઠો નથી. તમે અમારો નેઠો સાંભળો, તો મારે તમારી પાસે નેઠો સાંભળી લો. ખબર નથી હું બોલું છું. સાંભળો, મારે તમારી પાસે નેઠો કરવાની કોઈ જરૂર નથી. તમે મને ફોન, હું મારો નેઠો કરું, મારે ઘરે મારે શું કરવું જરૂર છે? તમે ફોન કરી હું કામ મારો નેઠો પાડવા માંગુ છો? કે લોટ નો વ્યાજ નથી, આ નથી, તમારે શું વ્યાજ છે? તમારું કરો ને. અટાણો પર ગામો ગામ 100 વાર પ્લોટ નથી. પેલા ઈમાં કઈક મતો ને, ઈમાં માતાજીને મોકલો ને, મારી 100 વાર પ્લોટ દઈ દો, બસારો ગામડે ઝૂંપડામાં રહી. ધર્મનો વિરોધ કરો તો ધર્મ તમે ક્યાં બતાવે? તમારો ધર્મ એક એવો 100 વાર પ્લોટ નથી દેતો, ખાલી તમે બોગડા કાપવાનું શીખવાડે. વાતો તમારી પાસે હોય ને તો ધર્મની વાતો કરાય. ના ભાઈ, જો આખી વાત સમજતા. આ તમે 100 વાર પ્લોટ કોઈ ગામમાં તમે દીધો નથી. તમે અટણ દેવી ધર્મ લઈને નીકળ્યા છો. તમે દાન કરો ને, તમે દાનેશ્વરીના દીકરા છો. અમે ક્યાં, અમે તો સરકાર પર સાંભળો ભાઈ, અમે તો સરકારને વિનંતી કરી અને સરકાર કરે છે. અમે અટાણે માતાજી દીકરા સાંભળો,
એ ભાઈ મનસુખભાઈ વાત પછી વાત આવે, વાત ના, પછી એમ વાત ન હોય. કરવી હોય તો એમ- વાત કરીએ, નકર કાપી નાખું. એટલે તમારી જેવા તો સમજો ઘણા બધા દુનિયામાં રખડે. એટલે ભાઈ મેં તમે ફોન તો કર્યો નથી, હું રખડતો તમે બરાબર. બેન્ડિંગ તમારી જેવા વાળા કેટલાય લોકો આ આપણે- તો તમારી પાસે મુદ્દા મારે અમારે જાણવા છે બધે કે ફોન કર્યો મનસુખભાઈ રૂપાલી આપણા સમાજ માટે હું હેલ્પ કરી શકે, હિન્દુ ધર્મ માટે હું હેલ્પ મારે કરી શકે. હિન્દુ ધર્મ વાળો માણસ મારે જોતો નથી. મને ભાઈ. ફોન હિન્દુ ધર્મ વારે કરવો નહીં, કેમ કે હું હા. હિન્દુ ધર્મના લાકડામાં હું સનાતન ધર્મ વાળો છું, એટલે સનાતન ધર્મ ની વાત હોય તો મને કહેવાની. હા, સનાતન સનાતન ધર્મની અંદર એક જ વસ્તુ તમને કહું, હિન્દુમાં તમે માનતા નથી તો સનાતન ધર્મ હિન્દુ સનાતન ધર્મ એટલે સર્વોપરી ધર્મ, સનાતન ધર્મ એટલે સર્વોપરી ધર્મ. ઈ સનાતન હિન્દુમાં તમે ગલકા ગાલ્યા, મારી મેલડી મોટી ને મારી સાવણ મોટી ને મારી કોલી મોટી ને ઈના નામે કુકડા કાપ્યા ને મેલડીના નામે બોકડા કાપ્યા ને મારી દેવી આમ કરી નાખી, તો ઈ હિન્દુ ધર્મના લાકડા તમે છે. જોયું તમે ક્યાં જોવા કોઈ ગયા હતા? બીજી વાતો કરો છો કે તમે ધર્મ જોવ ને, પણ કેટલા ધર્મ જુદા. હવે મેલડીના પ્રકાર કેટલા, હડકાઈ મેલડી, ઉગતાપોરની મેલડી, બાળખાઈ મેલડી, મહાણી મેલડી, તમને કહો આ બધી મેલડીઓ. હવે મેલડી સંડમૂન ને હરનારી મેલડી, આ ધરતી પર સંડમૂન નામના રાક્ષસોનો જે સંડમૂડ અમે હતા. એને હરનારી મેલડી. હા ભાઈ, સંડમૂડ અમે હતા, માતાજીની હારે બાંધ્યા બઠો થયા, કોઈનું કઈ તમારામાં રાક્ષસ જેવું જ્ઞાન છે તો હું મારા પોતે રાક્ષસ છું. એ કાકા અમે દેવીઓ હારે બાકી હતો, તમારી હારે વાત કરી, બાકી ન કરો. હું માતાજી હોય ને એની હારે વાત કરું, પણ એમ નહીં. અત્યારે હું એક જ હું વસ્તુ પૂજવા વાળે હારે વાત નથી કરતો, તમારે દેવી હારે ડાયરેક્ટ વાત કરું. આ તો એક જ વસ્તુ તમને કહું છું, તમે આ જે ઉડાડી રહ્યા એ નહીં તમારા નહીં નહીં, મારે જો માટે દેવી હોય ને દેવી હારે વાત કરાવજો, બાકી પૂજવા વાળા હારે નહીં, કેમ કે પૂજક હારે નથી વાત કરતો. તમે દેવી હારે વાત પૂજવા વાળા વાતો કરો, પૂજવા વાળા હારે હું કેમ તમે વાતો કરો? તમે ફોન કર્યો બરાબર, ફોન તમે કર્યો, તમે ફોન કર્યો મેં તમને મને એમ થયું કે આ ધરતી પર મોટો સંત પાક્યો છે ના, એટલા માટે જો અમે સંત જ છીએ, અમે તમારી કોઈને કઈ આવડા નથી કામ કરતા. દેવીના નામે કોકડા કાપી ને દેવીઓના નામે બોકડા કાપી સાવણમાં સિંહ ચડાવો ને, લ્યો ની માતાજીને બલી ચડાવો ને, લીંડા વેરાઈ જાય. આપડો આ ધર્મ આપણો એમને આ દેવીઓ આ ભેદભાવ નથી. મેલડીને બોકડો ચડાવો, ગેલને ગેટો ચડાવો, સાવણમાં ચડાવો, કરો ને તમારા પૂર્વજો હું સાવણમાં ચડાવો ને ઉભાર્યો તો દેવી ધર્મ સમજી જાય, તો ધર્મ હરી જાય. ત્યાં લીંડા વેરી નાખ બાપો, એ ભાઈ કેસરી હામો મળે એટલે લીંડા વેરી નાખ બા. મનસુખભાઈ, આપણે ધર્મની વાત નથી કરી. ખોડિયારમાં મગર ચડાવો, ખોડિયારમાં મગર એકાદી ચડાવો, દેવી શક્તિ નથી એમને. આ ત્રણ ચાર જ દેવીઓ, બીજી બધી દેવીઓ નહીં. સાવણમાં દેવી નહીં, આ મેલડીમાં દેવી, ખાઈ દેવી, બોસરમાં કુકડો ખાઈ તમારી દેવી. પણ તમારી દેવી સાવણમાં છે જ નહીં, તો તમારી ઈ દેવી ને એકાદું જનાવર દો ને. આ ત્રણ ચાર ના દિવસો તો એને તો આપણે મીઠા દિવસ દેવાના, લીંડા વેરી નાખે મીઠા. ત્યાં બાપો આવ્યો હોય તો પોઈસકા વેરી નાખે, ઓલો બોકડો બોલતો નથી એટલે કાપીને ખાઈ ગયા ખરી હોતા. આને બધી ખબર પડે છે હું તમને, તમે આવું કરો છો. હા, એટલે કોઈ કઈ કલો છો એટલે હું આ જોઉં છું, આ નજરે જોઈ છી, આ સંસારના રીત રિવાજ બધા જોઈ છી. એટલે આ તમારે સુધારવા છે બધાને, એવું મારે સુધારવા નથી ભાઈ. હવે તમે સુધરો એવું તમે લાગો, તમારી ભાષા તમે એવું માનો તમે સુધરો નથી સુધરવાના, કેમ કે તમે તો ઓલા બોકડો કાપો, તમે બોકડો કાપવાનો સુધારવાની જરૂર છે. તમે ઓલું માંસ મટન ચડાવવાનું માનતા આવું રાખો છો, ઈ સુધરવાની વાત ક્યાં રહી? હા, તો સાવણમાં ને સિંહ ચડાવો, ખોડિયાર ને મગર ચડાવો. કાલે આ બધા મંદિરો પાડી દેવાના છે, એને કાંઈ મંદિરો રહ્યા નહીં, કોરોનામાં બધા બંધ થઈ ગયા, તઈ એકય દેવી તકતીએ ટાટિયો ઊંચો કર્યો નથી, અને તેથી તમે બહાર નીકળ્યા નહોતા. હવે વાત આવી, હવે સાચી વાત પકડાને કે તમે આ બધું છે ને બંધારણ માંથી શીખો છો. હવે તો બંધારણ માંથી હું ક્યાંથી શીખો છું? બરોબર. એટલે તમારી જ્ઞાતિના લોકો આ બધા વિરોધ કરે, એટલે તમે કોઈ ધર્મ ને જ્ઞાતિના કોઈ જ્ઞાતિ જવા દો, જ્ઞાતિને કઈ લેવા દેવા અમારામાં બધા સમજેલા છે. જો ગામો ગામ અમારા તમારા માતાજીનો પ્રતાપ છે, તમારા દેવી છે. સાંભળો તમે, સાંભળો એક મિનિટ. હવે તમે જો સાંભળો, અમે ધર્મને માનતા નથી, અમારી સમાજને કોઈને બસાઈને રવા નડ્યા નથી. તમારા ગામો ગામ તમારા બધા ફ્લેટો ઉભા છે, તમે કોઈ ગામડામાં જઈ જાઓ, તમારે બધી તમારી સમાજને 20 માળના બંગલા છે, કેમ કે તમે દેવીએ દીધું. હવે અમે દેવીએ દીધું નથી એટલે અમે દુખી છીએ. જો મારે ઘરે ખાવા ખીચડી નથી, દેવીએ ન દીધા હોય, દેવીએ ન દીધા, તમે તો આપો ખરા, તમે દાનેશ્વરી છો ને. મને તમે અહીંયા આવો એટલે એક અરજી કરજો, 100 વાર પ્લોટ
સીધો 100 વાર પ્લોટ. હા, ઈ તમને ગેરંટી દઉં. પ્લોટ તમારી પાસે કેટલા પ્લોટ છે? મારે જોતો હું પ્લોટ જો તો હું તમને કહું છું, સરકાર આપે છે, તમે તો ધૂણવામાં જ નવીરા નવીરા બોગડા કાપવામાં જ નવીરા નવીરા. માણસો અત્યારે આપે દાન કરે તો સરકાર અમે સાંભળો ભાઈ, જો આપણે હાલ જે જીવી રહ્યા ને એ સરકારની સરકારી બધી વસ્તુથી આપણે જીવી રહ્યા છીએ, કેમ કે સરકારે બધું કર્યું. એ ભાઈ સરકાર નો દે તો તમે આપો ખરા? તો કે હું ક્યાં દાનવીર છું, તું આપો, મને સરકાર દે છે. એટલે 5-5 રૂપિયાનો ઓલા દોરડા પહેરીને તમે બધાની પાસે દેખાડો કે અમે તોય કંઈક કઈ છીએ. હવે ઈ ભલે હું કાથાને સીંદરા પહેરું, ઈ ના તમારે શું મતલબ છે? તમારે જે ફોન છે એનાથી કરો ને. હું ભલે સોનો પહેરી પકડતો ઈ તમારે ક્યાં મારે જો તમારે સાંભળો, આપણે તમારો કોઈ દીકરાનો વ્યવહાર કરવો હોય તો તમારી બધું પૂછાય. આપણે વાત કેટલા પૂરતી છે કે ખાલી તમારે ધર્મ પૂરતી? અમને પેલા જ્ઞાન તો આપો, અમને સુધારો, પછી કઈ ના સમજો ભાઈ. જો એ ભાઈ ઓલી કહેવત છે કે કોઈ દી ભાઈ આ વૈષ્ણવ નો થાય, એ તમે સમજો છો ને? એમાં પેલો શબ્દ ન બોલાય. બોલી આ વૈષ્ણવ નો થાય ઈ કે અમારે જ્ઞાન નતા. જ્ઞાન જોવું છે તમે કેટલા સાંભળો, ઈ ગુજરાતી કહેવત છે બધા પાછા વળી જાય એવું લાગે કે આ સમાજ વૈષ્ણવ નહીં થાય એવું. એમાં નાઈટ નહીં બોલવાનું, તો તમે યાદ રાખજો. આ તમે યાદ રાખો. તમારામાં રાક્ષસ બુદ્ધિ કરી સાંભળો, આ ઓલી કહેવત છે. તમે રાક્ષસ સાંભળો, ઓલી કહેવત છે, પેલો શબ્દ તમારે ગોઠવી નાખવાનો. તમારા પેલો શબ્દ તમારે ગોઠવી નાખવાનો. આ લોકો વૈષ્ણવ નહીં થાય. સંડમૂંડ રાક્ષસ માંથી તમે સૌ શિંગડા વગરનો રાક્ષસ. તો મનસુખ ગોવિંદ મોટા નાના એ તમારા પૂર્વજો રાક્ષસ માંથી હશે. અમારા કુટુંબિક થાય. મોટા ભાઈ બહુ બળ છે, બહુ. અમારા કુટુંબિક થાય. તમારે જો દેવી હારે બાંધ્યા હોય તો તમારું હું મોવરો નો કાકા. સાંભળો, જો દેવી શક્તિ હારે અમારા પૂર્વજો બાંધ્યા હોય તો તમારું હું મારે ધમાલ કરવી બંધ થાય ને ભાઈ. હાલ જવા દે, વાત પૂરી કર. હાલો રાખો મારા ભાઈ. હવે ફોન તો આપણે ભાઈ ફોન તો તે કર્યો, ડટી સટકી ગઈ ને.